સિદ્ધપુર અહેમદી ગ્રુપ દ્વારા ફ્રી હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજ તારીખ 29ના રોજ સિદ્ધપુર અહેમદી ગ્રુપ તરફથી લેરીબાગ માંગ હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મૌલાના અબ્દુલ લતીફ પેશ ઇમામ મદીના મસ્જિદ રસૂલ તળાવ તિલાવત કુરાનથી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું હતું અને આવેલ મહેમાનોનું બુફેથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં 200 આસપાસ રજિસ્ટ્રેશન નોંધણી થઈ હતી અને શાંતિપૂર્વક હિજામાનું કામ કરવામાં આવ્યું હતું। અહેમદી ગ્રુપ કમિટીના આયોજકોએ સતત 1 મહિનાની મહેનત પછી આ કેમ્પ સફળતાપૂર્વક આયોજન કરી પ્રોગ્રામને સફળતા આપી હતી। મુખ્ય આયોજકો જે.કે. સૈયદ સાહેબ એડનવાલા, શિક્ષક ભૂરાભાઈ, નગરપાલિકા કોર્પોરેટર મકસૂદભાઈ પોલાદી, યુસુફભાઈ ખોખર, શકીલભાઈ પેપરવાલા, પાસપોર્ટ વિઝા જાકીર ખાન મોગલ, પ્રેસ રિપોર્ટર અને કન્સ્ટ્રક્શન અને ઇલિયાસભાઈ શેખ હાજર રહ્યા હતા। रिपोर्टर इकबाल मेमन, सिद्धपुर। भी लोग जो काम कर रहे हैं उनके लिए जोरदार तालियां चाहूंगा जिससे उनकी हौसला अफजाई हो सके। दोस्तों, ये काम करने में हमारे में समानता का भाव, शिक्षण का भाव, समृद्धि का भाव और समर्पण का भाव होना बहुत जरूरी है। समर्पण का भाव इसलिए जरूरी है कि हम अपना कीमती वक्त निकाल के जो ये काम कर रहे हैं वो काबिले तारीफ है और देश में हो रहे अन्याय, अत्याचार, स्त्री भ्रूण हत्या, वरिष्ठ नागरिकों होने वाले हनन, मूलभूत अधिकारों पर होने वाले हनन जैसे रोकने के लिए हम युवाओं को आगे होना होगा और ऐसे कार्य करते रहना होगा। और समय बहुत कम है, यहाँ आए और मुझे सुना, इसके लिए आपका बहुत बहुत धन्यवाद। द न्यूज ऑफ गुजरात न्यूज चैनल ने सब्सक्राइब, लाइक करो और शेयर करो।